પ્રશ્ન છે, હિમાલયમાં એક સાહસ પાથના આધારે હિમાલય સાહસની યાત્રાનું વર્ણન. બરાબર. હિમાલયની આ સાહસ યાત્રાના મુખ્ય મુદ્દા પહેલું તો શરૂઆત થાય યાત્રાનો પ્રારંભ. યાત્રાના પ્રારંભમાં જવાહરલાલ નહેરુ અને તેમના એક પિતરાઈભાઈ અને એક નાનકડી ટુકડી ભાર ઉચકવા માટે મજૂરો અને એક ભૂમિયો એટલે ગાઈડ સાથે હિમાલય યાત્રાનું સાહસ કરે છે. બરાબર, એટલે સાહસ ખેડ્યું. શરૂઆતના સંઘર્ષની વાત કરીએ તો તેઓ બરાબર મટાયાનથી આગળ વધીને બાબા જોજીલા ઘાટ પાર કરીને લડાખ તરફ જવા નીકળ્યા. જેમ જેમ તેઓ ઉપર ચડતા ગયા તેમ તેમ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી અને મજૂરો પાસે પૂરતો ભાર ન હોવા છતાં તેઓને ઉલટી થવા લાગી. બરાબર. પછી આવ્યો કુદરતી પ્રકોપ. બરાબર, એટલે કુદરતી પડકાર કેવી રીતે હતો તો હિમ પડવાને કારણે હિમનદીઓ અત્યંત લપસણી થઈ ગઈ હતી. લાંબા સમયની મહેનતની ચઢાણ પછી તેઓ થાકીને લોટ થઈ ગયા હતા, છતાં હિંમત હાર્યા વગર આગળ વધ્યા. બરાબર. પછી એક સમય એવો અદ્રશ્ય, એટલે સતત ચઢાણ પછી તેમને નજરની સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. આ સરોવર હિમાચ્છિત શિખરોથી ઘેરાયેલું હતું, જે જોવા અત્યંત ભવ્ય અને દેવોના મસ્તક પર મુકુટ જેવું લાગતું હતું. બરાબર. પછી જીવલેણ જોખમની વાત કરીએ તો ત્યારે શું થયેલું તો હવે આ હિમ સરોવર ઓળંગવું હતું, પરંતુ રસ્તામાં હિમ નદીમાં મોટી મોટી ખીણો અને તિરાડ પડી હતી. બરાબર. તાજ હિમ પડવાને કારણે બરાબર ખોભાણા દેખાતી ન હતી, તે ખૂબ જ જોખમી હતી. બરાબર. અને એક અકસ્માત નડે છે નહેરુને. તો કયો તો એક જગ્યાએ બરાબર લેખક નહેરુ છેતરાયા અને જેવો પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો અને તેઓ એક ભયાનક અને ઊંડી ખીણમાં લપસ્યા. સદનસીબે તેઓ બધા દોરડા સાથે સાંકળે એકબીજા સાથે જોડાયેલા હતા, તેથી તેઓ ગોફણની એક બાજુએ વળગી રહ્યા અને અન્ય સાથીએ દોરડા વડે તેમને બહાર કાઢી લીધા. તો આ પાઠમાં નિષ્કર્ષણ શું નીકળ્યું કે આ યાત્રા નહેરુ એક પ્રાકૃતિક સૌંદર્ય સાથે ડર અને સાહસનો અનુભવ કર્યો અને અંતે જોખમ વધતા તેઓ યાત્રા અધૂરીની છોડી પૂર્ણ કરી. બરાબર. સવાલ છે, હિમાલયમાં એક સાહસ પ્રવાસ નિબંધના આધારે જવાહરલાલ નહેરુના વ્યક્તિત્વ વિશે નોંધ લખો. એટલે જવાહરલાલ નહેરુનું વ્યક્તિત્વ જોઈએ. બરાબર. તો દરેક પાસાએ અલગ અલગ વ્યક્તિત્વ જોવા મળ્યું. તો પહેલું શરૂઆતમાં પ્રવાસ પ્રેમી અને સાહસિક વૃત્તિ તરીકે, એટલે કે નહેરુજી પ્રવાસના અત્યંત શોખીન હતા. તેઓ સુવિધા ભરેલા પ્રવાસને બદલે અગવડ વેઠી સાહસપૂર્ણ પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા. તેમનો સ્વભાવ સાહસ અને જોખમી ઉઠાવવાની વૃત્તિ વણાવેલો હતો. પછી જોયું એમનામાં સંવેદનશીલતા અને અવલોકન શક્તિ. તેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેઓ અવલોકન શક્તિ અત્યંત સૂક્ષ્મ હતી. તેમણે કુદરત અને તેમની સુંદરતા તેનું ઊંડાણપૂર્વક નિહાળવા અનુભવ્યા હતા. પછી એમનામાં જોયું હિમાલય પ્રત્યે આકર્ષણ. બરાબર. નહેરુજી હિમાલય પ્રત્યે અતૂટ આકર્ષણ હતું. જેલમાં હતા ત્યારે પણ તેઓ ભવિષ્યમાં હિમાલયની ઉન્નત શિખરે અથવા માનસરોવર કે કૈલાસના દર્શન કરવા આશા સેવતા હતા. અને હિમાલયની યાત્રા તેમના માટે ફરવું નહીં પણ એક આધ્યાત્મિક જરૂરિયાત હતી. બરાબર. તેમજ લોકસેવા અને રાજકારણ માટે બી જાણીતા છે. એટલે કે તેઓ એક સમર્પિત રાજકારણી હતા. પ્રજાજીવન અને સેવા કાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે તેઓ ઘણીવાર પોતાની હિમાલય ભ્રમણ ઈચ્છા પૂરી કરી શક્યા ન હતા અને જેનો તેમને હંમેશા રંજ એટલે કે અફસોસ રહેતો હતો. પછી જોવા મળ્યો એમનો પ્રકૃતિ અને રાજનીતિનો સમન્વય. એટલે કે તેમના વ્યક્તિના બે મુખ્ય છેડા હતા. એક બાજુ પ્રકૃતિ પ્રેમી હતા તો બીજી બાજુ રાજકારણી દ્વારા પ્રજા કલ્યાણના કામો સાથે જોડાયેલા હતા. એટલે આ પાઠમાં શું ધ્યાન રાખવામાં આવ્યું કે આ નિબંધ દ્વારા સમજાવાય છે કે જવાહરલાલ નહેરુ એક એવા મુસાફર હતા જેમના હૃદયમાં કુદરત માટે અપાર પ્રેમ અને દેશ માટે કર્તવ્યની ભાવના એમ બંને સમાન અંતરે વહેંચાયેલી હતી.